ગામ નાણા તાલુકો હારીજ આજે જે કૃષિ સંકલ્પ યાત્રા જે જૂના માકા ગામ તરફથી આવી હતી અને તેમાં દરેક અધિકારીઓ દરેક ખાતાના અધિકારીઓ જે કૃષિ સમોડા કેન્દ્ર ત્યાંથી સચિનભાઈ સાહેબ દરજી સાહેબ આત્માના અમારા સોહિતભાઈ સાહેબ નીરવભાઈ સાહેબ પછી વિસ્તરણ અધિકારી જે જીતેન્દ્રભાઈ સાહેબ છે ગ્રામ સેવકો છે બધી મોડી સંખ્યામાં આજે જૂના મકા ગામની અંદર ઘણા બધા ખેડૂતલક્ષી કાર્યક્રમો હતા. ખેડૂતની ખેતી કઈ રીતે કરવી, કઈ રીતનો બિન ઉપયોગ રાસાયણિક ખાતરનો બિન ઉપયોગ ના થાય વધારે પડતો એના વિશે સાહેબોએ સમજણ આપી કે તમારું જમીનનું પૃથ્થકરણ કરાવો. જેમ આપણે માણસને જેમ શરીરની લેબોરેટરી કરીને જેમ દવાઈ આપતા હોય એમ તમે પોતાની તમારી જમીનનું પૃથ્થકરણ કરાવો. એ પ્રમાણે તમે એને ખાતર નાખો, જે આપણે કટાઈ નાખો એમ તમારે કિલોએ વાપરવાનું હોય છે. એ રીતે તમારે પૃથ્થકરણ કરવું એ રીતે અમને સમજણ આપી આખા ખેડૂત બોળા ખેડૂતો માટે. કારણ કે હું મારી રીતે ખેતી, મારી પાસે 7 વીઘા જમીન છે. હું એક પ્રાકૃતિક ખેતી 2 વીઘાની અંદર કરું છું. એની અંદર હું ચણા કરું છું, બિનપીએ ચણા કરું છું, પ્રાકૃતિક કરું છું, ઘઉં કરું છું, એ પણ પ્રાકૃતિક કરું છું. મારું વેચાણ પણ મારી રીતે હું કરી નાખું છું. થોડું ઘણું શાકભાજીનું પણ વાવેતર કરું છું, એ પણ મારા ઘર પૂરતું કરું છું. કોઈને લઈ જવું હોય તો પણ એ પ્રાકૃતિક. અમે બિલકુલ દવા કે રાસાયણિક ખાતર બિલકુલ નાખતો નથી. એ નાખવાથી આપણું શરીર સારું બને, એમાંથી આપણે કોઈ રોગ ના થાય. એવું લોકો એમ કહે છે કે એક થોડું કે શાકભાજી ખાતે ઘટાડા ઓછો તો રોગ ના થાય, પણ આપણે આપ પાડે તો જગ પડે. આપણે શરૂઆત કરીએ તો લોકો શરૂઆત કરીએ, કારણ કે આપણે લોકો રાસાયણિક ખાઈએ છીએ. પછી એમ કોઈ લોકો આવી તકલીફ થાય, આવી તકલીફ થાય, તો એના માટેથી રાસાયણિકથી દૂર રહો એવી મારી સમગ્ર ખેડૂતને અપીલ હતી. અને હું પ્રાકૃતિક ખેતી જય હિન્દ જય ભારત.